હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આપણે આજે બનાવીશું મંચુરિયન. મંચુરિયન માટે બધા જ વેજીટેબલ જોઈએ. એ પણ અલગ અલગ હતા. એ બધા અમે સમારી અને મિક્સ કરી લીધા છે. આમાં કોબીજ છે, શિમલા મરચાં છે, ગાજર છે, ડુંગળી છે અને આદું છે. બરાબર. હવે આમાં આપણે લસણની પેસ્ટ નાખી દઈશું અને એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બતાવું તમને. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અંદર 2 ચમચી મેદો એડ કરીશું અને 2 ચમચી મકાઈનો લોટ એડ કરીશું. પછી આપણે એને આ રીતે મસળીને જોઈશું. જો એના ગોળ બની જાય લાડુ જેવા તો એને આપણે તળી લેવાનું. અને એવું લાગે કે છૂટું પડી જાય છે તેલમાં નાખીએ તો થોડો વધારે લોટ એડ કરવાનો. પણ જેટલો ઓછો લોટ એડ કરશો એટલી આ મંચુરિયન ખાવાની મજા આવશે. એમાં આપણે કશું એડ કર્યું નથી. હળદર, મરચું કે એવું કશું જ નથી કર્યું. ખાલી મીઠું નાખ્યું છે અને બધા વેજીટેબલ લીધા છે. ઓકે. હવે હું એક તેલ મૂક્યું છે મેં, એમાં હું એક નાનો બોલ બનાવીને જોઈ લઈશ કે તળાય છે કે નહીં. જો છૂટું પડી જાય તો હું થોડો મકાઈનો થોડો મેદાનો લોટ એડ કરીશ. અને હાલ બી થોડુંક એવું લાગે છે તો હું સહેજ 1 ચમચી મેદાનો લોટ, અડધી ચમચી મકાઈનો લોટ લઈશ અને 1 ચમચી મેદાનો લોટ લઈશ. આ રીતે આપણે બોલ બનાવીને નાના નાના તૈયાર કરીશું. પછી એક તેલમાં મૂકીને જોવાનું. જો આ રીતે બોલ બનતો હોય તમારે અને તેલમાં નાખો અને છૂટો ના પડી જાય તો આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરીને તળી લેવાના. તેલ આવે એટલે. મેં તેલમાં નાખ્યું છે. બોલ છૂટો પડતો નથી એટલે આ રીતે આપણે નાના નાના બોલ બનાવીને તળી લઈશું. આ રીતે આવા નાના નાના બોલ તૈયાર કરી લેવાના અને ધીમા તાપે તળી લેવાના. આમાં જેટલા વેજીટેબલ તમને ભાવતા હોય એટલા તમે નાખી શકો છો અને ના ભાવતા હોય તમે નીકાળી બી શકો છો. જેટલા વેજીટેબલ વધારે હશે અને મેદા અને મકાઈનો લોટ ઓછો હશે એટલો તમને ખાવામાં ટેસ્ટી લાગશે. તળાય છે આપણે બિલકુલ છૂટા નથી પડતા. કેવા મસ્ત બોલ બન્યા છે. કઈ વાર બી ના લાગે. તમે અત્યારે તો કટર ને બધું આવતું જ હોય વેજીટેબલ ઝીણા ઝીણા સમારવાના. હવે બધા બોલ બનાવી અને પછી હું તમને બતાવું. આપણે જે મંચુરિયન નાખ્યા હતા મંચુરિયનના બોલ કેટલા મસ્ત બન્યા છે. એ જ રીતે આપણે બીજા બોલ બનાવીને તળી લેવા.
આ છે આપણા, જો બધા તળાઈ જાય ને પછી હું તમને બતાવું કે કેવા બન્યા છે. જો આપણા બોલ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે નીકાળી દઈશું. આ છે આપણા મંચુરિયનના બોલ છે. હવે આપણે એને વઘારી દઈશું. એનું મંચુરિયનનું તેલ મૂકી દઈશું જે આપણે તળ્યા છે એ જ. વઘારમાં લઈશું આપણે લસણ, ડુંગળી, સૂકી ડુંગળી, લીલી ડુંગળી, કોબીજ અને કોર્ન અને આદુ. ઓકે ફ્રેન્ડ, ચાલો તો પ્રથમ આપણે એમાં લસણ નાખી દઈશું અને સૂકી ડુંગળી નાખીશું અને બરાબર તળવા દઈશું. પછી એડ કરીશું એમાં કોબીજ અને આદુ અને કોર્ન અને થોડી લીલી ડુંગળી આપણે રાખીશું અને પછી નાખીશું મંચુરિયન. આપણે મંચુરિયનનો વઘાર એટલે આ કચરા થવા દેવાના, બહુ ચડવાના નથી. એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, એડ કરીશું થોડું ધાણા જીરું, થોડી હળદર અને થોડું મરચું અને બરાબર હલાવી દઈશું. બસ હવે આ કચરા થઈ જાય એટલે પછી મેં મારા ઘરે જ બનાવેલો મસાલો છે જે એમાં છે ડ્રાય ગાર્લિક અને સૂકી ડુંગળીનો પાવડર ઘરે જ બનાવેલો, એ આપણે અંદર એડ કરી લઈશું. આપણે સોયા સોસ કે વિનેગર કે એવું કશું આમાં એડ કરવાનું નથી. આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ છોકરાઓ માટે કે મોટાઓ માટે. આપણે અત્યારે ના ખાઈએ તો બી ચાલે, એમને બી આનો બહુ જ મસ્ત ટેસ્ટ આવી જાય છે. હવે એમાં થોડુંક એડ કરીશું મકાઈના લોટનું પાણી, થોડુંક જ, બહુ નહીં. એટલે કોર્નફ્લાવર બી કે લોકો, આપણે ગુજરાતીમાં મકાઈનો લોટ કહીએ છીએ. સહેજ જ, અડધી ચમચી, વધારે મેં નથી લીધો. અડધી ચમચી મેં એનું પાણી તૈયાર કરી દીધું છે, એડ કરીશું આપણે થોડા મંચુરિયન લિક્વિડવાળા કરીશું, ગ્રેવીવાળા. એને ધીમે ધીમે હલાવીશું. થોડું અંદર થોડા ખદખદે એટલે હું તમને બતાવું. આ છે આપણા મંચુરિયન. હું તમને એક પ્લેટમાં સર્વ કરીને પીસીને બતાવું કે કેવા છે. હવે આપણે આમાં નીકાળી લઈશું મંચુરિયન. આ છે આપણા ગ્રેવીવાળા, નહીં પણ ડ્રાય મંચુરિયન. કોર્ન નાખેલા છે. આ છે આપણા મંચુરિયન. હું ટેસ્ટ કરીને કહું તમને કેવા બન્યા છે. વેજીટેબલ
બહુ જ મસ્ત બને, તમે ટ્રાય કરજો. મેં વેજીટેબલ અંદર વધારે એડ કર્યા છે. ચાલો બાય ફ્રેન્ડ.